જેવી વાતો નહીં રવાજી, વાતો નહીં રવાજી. દરબાર દવા ખોલાના પગથિયે તમને ચડવા દીધા નહીં, ચડવા દીધા. આજુ બાજુ લમણો વાળો એક ના પુરુચું બીજાને ઝાલ્યું, બીજાને પુરુચું ત્રીજાને પુરુચું ત્રીજાને આવેણ તારા ચોપ તારા ટોડા ઊંડ ભોળાલા મહારાજ ને ભેગી થી સુનાતલાર બાર્યો, સુનાતલાર બાર્યો. તારા ચોપટ ભોળાલો મહારાજ અને મુવાડીલી મેડીલ ભેગી થી સુનાતલાર બાર્યો, સુનાતલાર બાર્યો. એ મેડીને કોનમાં વાત કરી ઘેરાઈ શું બોલો ને હવે આવું બોલી. જેટલું મનમાં ધાર્યું છે, જેટલું વિચાર્યું છે, એ દરબાર પાર ના પાડ્યાલું મારું માતાનું વેણ છે. જેમ જેમ દાડો ચાહ એમ તારી પેઢીએ આનંદ થાહ. તારા દીકરે ધંધે વ્યાપારી ભાઈ સુખ અને દુઃખ દરેકના ભાગ્યમાં લખેલું હોય છે. તે દરબાર જેટલું પડવું હતું એ પહેલું પડી ગયું, જેટલું ફેદાવું હતું એ ફેદાઈ ગયું. પણ તમારો કર્મ, તમે જે કર્મ કરી રહ્યા છો એ કર્મ કરતા રહેજો. એ કર્મનું ફળ દીકરોની પેઢીએ ના લાવવું, દેહમાં દેરું ના કહેવું. ભાઈ સમો આવો. આ ચૈતર મહિનાની પુણ્યમાં આવતા આવતા નાભીમાં 4 વાતો પડી રહી છે. એ વાતો બધી પાર પાડ્યાલું. ચૈતરની પુણ્યમાં આવતા આવતા સારા હગા મળી જઈ. ગાડીએ ધંધે વેપારે નો કરીએ, 4 બાજુ ચેતનઈ લાવવું. એટલે મારી 2 વાતોમાં વળ ધરવાની ભાઈ કે સમય આવશે એ દાડો મારું કોઈ હગું નહોતું, ડભોળાનો મહારાજ મારો હગો થયો. બીજી વાત, સમય આવો મારું કોઈ હગું નહોતું, એ દાડો ગોમ મેળવાની વેળા હતી. જગતને જાકારો આલ્યો તો અને રોતો રોતો નોનો બાળ લઈ ભાઈ નીકળી હતી. એ દાડો ભાઈ ગાય હોય, દીકરી હોય, કુવાસી હોય, ભાઈ દીકરીઓ છે ચકલીઓના માણસે હવહુના ઘેર પ્રભુએ જેવા લેખ લખ્યા હોય અલ્કેશભાઈ, પેલા સુખ ને દુઃખ, બાપનું ઘર ગણો, હાહરાનું ઘર ગણો. એટલે રબારીઓ દરેકને કનું ખમા કશું. ત્યાં દીકરીને વખો આવ્યો, નોનો બાળ લઈ ગોમ મેલવાની વેળા આવી કે મારા પ્યોરમાં જવું તો મારી પેઢી હખાવ, ઓય હખાવ એવું સ નહીં. એવી વેળા ભાઈ દરબાર પહેલી બનેલી. આ વાતને કેટલો વર્ષો ભાઈ હાઈટ વરની દીકરી હોય તો એ પ્યોર હાચું, એ પ્યોર હાચું. 40 વરની દીકરી હોય તો એ પ્યોર હાચું, એ પ્યોર હાચું. હરાની પેઢી દેરોણે જેઠોણે હખનાયું હોય ગોમ છોડવાની વેળાઈવો, તંદાળ પિયોરની માતા
સંભાળીવો એવું વેણ ના લાવું તો દરબાર મારું માતાનું વેણ એ જવલ ચૈતર પુણ્યમાં બાજો ને બોલો જાઓ ભાઈ ભાઈ આ ધૂણ આજની નહીં આવી ધૂણ આયા 3 વર્ષ થઈ ગયું મારું કીધેલું કરશો ભાઈ તો દેવ હાચું મારું કીધેલું કરશો તો હવરનો મારો સવાલ હાચો જે દેરું તારા દીકરાના કોડા આવ્યું છે જગત મોના ના મોન પણ હું બોલીશું કે એક દાડો મેરડી હાચી એક દાડો ગોગો હાચો બોલો ને બોલ એક દાડો સિકોતર માતા હાચી અને એક દાડો વખાની ભાગ કરવા ભાઈ સુખા વાલજીની મેરડી હાચી જય 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 બોલો લ્યા ભાઈ એક દાડો એ મેરડીએ તારા ઘરનો હંગાત કર્યો હોય ભાઈ બે ભાઈઓ વચ્ચે જે તિરાડ પડવાની હતી એ પડી એમાં બે બાજુ મારા મેરડીને કને મારવા કને જીવાડવા બોલો લ્યા ભાઈ એટલે કઈક ને મારો દેરાહરો મોન્યો બોલો ને ભાઈ પણ મારું પરમોણ ના રહ્યું એટલે તમારા મણો ચીવું મુવાડીની મેરડી બગડી ભાઈ એક દાડો સમય આવશે અને એને હાચની ગલાલ ના લાવું દેહમાં દેરું ના કહેવું પણ સમય આપવા દેજે ભાઈ જાઓ ભાઈ એને ચપટી ગલાલા લાઈ હારી હોનાની ના કરું મારું માતાનું વેણશે પણ મારા દેવના રજો સમય હું ટવકો પાડું ભાઈ દરિયો છે જો જવા દઈશું ડૂબી જવશો આવું દરબાર હોનમાં સમજી જાજો કે દરિયો છે દરિયો હિલોડા ખાય છે જો તમને બેહવા દઉં તો નક્કી છે દરિયામાં નાવડું ડૂબી જા નહીં જવા દેતી તો એ વખો છે દરબાર મારા વેણની કરોડ રૂપિયા કિંમત દરેક નેવે મત મત વના મોણા વૈશ દરબાર બોલો ને પણ કનો હોન ભોન વાળી ઉમ ફાલીલાની ચોકણી સુરબારી જાન બોલાવજે કોઈના ભાઈ મારા નોખા પાડવા નહીં પણ સમય વેળાયા મારો ડભોળલો મહારાજ નો કજિયો તારા મુહાળના દેવનો કજિયો આ ભોન રાખશો તો વખો દરબાર આવને ઘેર ઘેર માટીના ચુલાસ કાળિયો કળજગ મોણા ઉભો
તમે વાવેતર કરો તો વાઢ્યા વલ સુટકો લહીર બારી એ દરબાર વાવેતર વવઈ જુસ વાઢ્યા વલ સુટકો નહીં બોલો નરબા જાઓ મહિનાની પુણ્ય મેં આવો લ્યો ભગવાન તમારી લાજ રાખશે તમારું ધારેલું કોમ થાહ અને વેપાર ધંધે નોકરીએ મારો રામ તમારી લાજ રાખશે ભાઈ પેથાપુરના મહેમાન આ ચાલુ કરે બુરા ભાઈ ભોણી બોન મારા જોગણીના પ્રભુ એવું કહેશે મારા માતાના રામ એવું કહેશે પેથાપુરના મહેમાન મારા વેણનો ભરવો હશે હું બોલીશું રામ બનાવશે હું બોલીશું ભગવાન બનાવશે સારો સમય ને સારી વેળા પ્રભુ લાવશે તારી કળદેવના રામ લાવશે ભાઈ તે ભોણી બૂન મારો ભરવો હશે બૂન તો રામને તારા દખ કગેર ના કરું દેહમાં દેરું ના કરું તે રાગ સમય એવો આવશે તારા વેપાર ધંધે નો કરીએ મારો પ્રભુ ચડતી આવશે સમય આવે એટલે જાગજો આન હોનાના હુરોજ ના ઉગાડું મારું માતાનું વેર છે જાઓ ભાઈ મારી પુણ્યમાં આવે એટલે પાછો આવો બરોબર અને પુણ્ય મારા જે સવાલ તમને કહેવા છે તે હું અહીંથી હું મફા લીલાની જોગણી દોટ મારું અને તારી ફૂલબાઈને ભેગી ના થઈ જો મારું માતાનું વેર છે તે જા ભગવાન તારી લાજ રાખશે પણ પુણ્યમ પછી ભેગો થવા આવો બુન હો લે બુન બોલ ભાઈ વખા મોણા લાવો છો અમે દેવ વખા લાવતો નહીં બોલ ભાઈ ના વિચારો એ ડગલું ભરો તે બોન પાછો પડો તમારી ભૂલો 1 થી માંડીને 1000 છે ભાઈ વચમાં હમણાં આવશો ને બેટા બેહો શાંતિથી હો 1 થી માંડીને 1000 ભૂલો બોન તમારી છે તે મારું માતાનું એવું કહેવું છે કે આ ભૂલ મારી દેવની સાચી બોલ ઈ જાતે તારા ધંધા લૂંટાઈ ગયા હોય ઈ જાતે તારા નેવે વખા આવ્યા હોય આલેલું પાછું ફેદાતું બોલ બોલ તો ભાઈ કનુ નાતના રબારીઓ હવને ખમા તમને તમારા ઘરની પડી છે મને મારા વેણની પડી છે બોલ હજાર દાડા તું મને કગર કર પણ બોલ ઊંચિયા વેણ તારું ઘર તાર્યું તું બોલતી થાન અને ચિયા વેણ ના લઈલા 2 વર્ષથી વેળા ફેદાય છે કનો નાતલાર બાર્યો મેમોલો મન દેવના આલતય આવડા મન દેવના લેતય તારા જોપલ
પડી રહ્યું છે બોલો પણ જાને તારા લમડો વાળી હું રાઠોડની માતાલ ભેગી થતી તારા ઘરનું યજવાડું બનતું બોલ મારી વાતમાં પુરાવો ભરતો ચૈતર મહિનાની 11 ચૈતર મહિનાની 11 આવતા મારો રોમ પાસા ધંધાયાલ મારો પ્રભુ તમને હજાવ રાઠોડની માતા કે કરવું પડશે બોલો હજુ તારા જોપ મારું જોગણેલું વેણ પડી રહ્યું આ વાતમાં પુરાવો કરજે કનું ના તલાર બાર્યો માસ્તરના એક દીકરા સુખી ઓ ભૂન 4 વાર હું તમને ગોમડા જવાની ના પાડી હતી ભૂન 4 વાર ગોમના જોપના જાતી આજ દુઃખનો દાડો છે કાલ સુખનો દાડો એ બોલ સુખના દાડા લ્યા બોલો પ્રભુ આજ ખમા એવું નાભીથી બોલું છું ચૈતર મહિનાની 11 આવો તમે મારા વેણમાં બંધાતો ભગવાન તારી લાજ રાખશે ચડતી પડતી દરેકની આવશે ભાઈ બિહારજો બેટા ચા પાણી કરાવો એટલે દુઃખ બોન કઈ ને આવતું નહીં વખા તમારા નેવે હતા એ દાડો ભગવાનને હું માતાએ બહુ કગર કરી તે હું જોગણીએ ભગવાન હમી હાથ જોડી અને હું મફાલીલાની માતા બોલી કે આ દેવના વાત અને બોન સુખની ઘડીઓ ના લાવું દેહમાં મારું માતાનું વેણ છે સુખની ઘડીઓ આવી જી તમને ચારે બાજુ સુખના વાવડ સંભળાણ્યા પાછો એવો સમય આવ્યો એ વેણ મારું તમારા નેવે ઝોલા ખાતું રહ્યું અને તમે ભોન ભૂલ્યાવો અને મને દેવને ચોય આઘું પાછું મન લાજ્યું હોય નાતના રબારીઓ હવને ખમા 4 જ વેણ છે એ વેણમાં ચૈતર મહિનાની 11 આવે અને સુખની ઘડીઓ ના લાવું રણું જોનાર ઓમાપીને તારા દખ ભેગી થવા ના જવું મારું માતાનું વેણ છે એટલે ભાઈ કના નિમિત્તનું મેલ્યું એટલે હું જોગણી એવું કશું બોલ કે તારણ મારે એક બોલ થયો છે કે જે નતો વિચાર્યો એ દેવ તારું મોણા ઘેર લાવ્યું છે બોલો ને બોલ એટલે તું અશોમાં પોણી કાઢ્યો એ દાડો મફા લીલાની માતા એવું બોલી
કબૂન સો આ દેવ પિયાલા પીન તારું મોણા લાયું છે, નતું વિચાર્યું નતું જોયું, અને મને દેવને ના ગમતા વેપાર કરી જગતના ભુવાના વાદે ચડી અને પિયાલા પીધ્યા. એ પિયાલા પીન ઘેર આયા અને એ પિયાલા ગોડ પણ ઉપડ્યું. સાચું બોલો બોલ, એવું મારા કોદર શિકોતરના ભગવાન કહી રહ્યા છે. તે આજ તમને એવું કીશું બોલ કે આ પિયાલાનો દેરો કોઈ દાડો તારા ભોણિયોને નહીં નડે એવું મફા લીલાની માતા કીશું. અને કોઈ દાડો તારા ભોણિયોને મોથું એ નહીં ચડવા દેવું એવું મફા લીલાની માતા કીશું. પણ તું મારા વેણમાં આજ બંધાઈને ઘેર જા કે ભાઈ રાઠોડની મિલકત વચ્ચી રાઠોડનો દેવ આવ્યો, રાઠોડનું જતું રહ્યું નખોદ. તમે માસ્ટરની આ જમી લીધી, આ જમી લેતા માસ્ટરની પેઢી વખો આવ્યો અને ફરતી ગામમાં ફરું પ્રતાપસંગ નામ ના ખોડું, દેહમાં દેરું ના કહેવું. તે રાત્યોરાત જમી લીધી. સાચું બોલો બુન. આ વાત બુન આજકાલની નહીં, આ તો વર્ષો વીતી ગયો છે. એટલે જા વેણમાં બંધાઈ જા અને ચૈતર મહિનાની 11 સુખ ના ખોળી લાવું, દેહમાં દેરું ના કહેવું. જા ભોણીએ મજા અને હૈયાટ રાશે નહીં, કોઈ મનમાં ભરમ રાશે નહીં. તારી લાજ આબરૂ નહીં જવા દઉં, તારી વરને સંભાળ ના રાખું મારું માતાનું વેણ છે. નાતના રબારીઓ દરેકને ખમા લ્યો, સમય આવશે એટલે દેવરૂપી દીકરા લે, સમય આવશે ધાર્યું કોમ કર્યા લે. નાતના રબારીઓ દરેકને ખમા કીશું, પણ મારું વેણ પૂરું કરજે બોલ. તમે મોણાસો ઓમે બોલો ઓમે બોલો, મારા દેવને ચો જાવું ભાઈ. જેલ કેશ ભાઈ મેં બોલો હગી બનીવો પૈલ ભવાડ બનીવો તારી વો તેડી ઠર એવું પરમોણ નાયાલું તો મફા લીલાની માતા નહીં રબારી મામા લો ભાઈ. દરેક નીચે સભાના મહેમાનો દરેકને ખમા, ગમે ગમોના મહેમાનો કનુ વિષ્ણુ નાથના રબારીઓ દરેકની જય કીશું. ભાઈ મારો માતાનો પ્રભુ ખમા કહેશે. એસપી ભગવાન સદાય દરેકની લાજ રાખશે. આવનાર જનાર બેહનાર ઉઠનાર દરેકને જીવન નાથના રબારીઓ મફા લીલાની માતા ખમા કીશું. ભાઈ ભાવના કશું ભેગું થતું નહીં. સાચો ભાવ જેનો હશે, સાચું જેનું મન હશે, એના માટે ભગવાન જોડે કગેર ના જોડું મારું માતાનું વેણ છે. ભાઈ આ ભા મંડળ આવનાર જનાર બેહનાર ઉઠનાર દરેકની જે થાય, નાતના રબારીઓ દરેકની જે. ભાઈ સમય વન વેળા વન કશું બનતું નહીં. ભાઈ કરમ ધરમ નીતિ નિયમ જે જેનો ભાવ છે, જેની નીતિ સાચી હશે એના નેવે રામ ઉભો રહ ભાઈ. એવું મફા લીલાની જોગણી ખમા કીશું ભાઈ. નાતના રબારીઓ દરેકની જે, આવનાર જનાર બેહનાર ઉઠનાર દરેકની જે. બુન જાઓ ચૈતર મહિનાની 11 આવો, મારો દેવનો રજો હું ક્યુએ ગોણું મટાડજો અને મારા કીધેલા વેણમાં ઉભો રજો. ચડતી કળા ચડતી વેળા મારો બોલેલો બોલ રોમ બનાવશે. જેમ જેમ દાડો જાહ એમ તમારા નેવે અજવાળું બનશે, એવું મારા જોગણીના પ્રભુ કહી રહ્યા છે. જાઓ આનંદ કરો ભાઈ.
ભાઈ આ મહેમાનોને બેટા પોણી ચાને લાવો.